વિદ્યાર્થીઓ ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણ 4 સ્ત્રી સશક્તિકરણ પ્રકરણ 3 ની અંદર તમે છે એ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અભ્યાસ કર્યો। પ્રકરણ 4 ની અંદર આપણે સ્ત્રી સશક્તિકરણ વિશે છે એ જોવાનું છે। સ્ત્રી સશક્તિકરણ આપણે જોઈએ છીએ કે જેમ જેમ સમય જાય છે એમ સ્ત્રી છે વધારે બળવાન બનતી જાય છે। એક સમય હતો એવો કે જ્યારે સ્ત્રીઓને છે એ અબળા ગણવામાં આવતી હતી। અબળા મતલબ શારીરિક રીતના, માનસિક રીતના, જેને આપણે નબળા કહીએ છીએ, બીજા ઉપર આધારિત હોય એવી રીતના। પરંતુ સમયની સાથે જ્યારથી છે સ્ત્રીઓને છે સમાજની અંદર પોતાની ઓળખ છે ઊભી કરવાની તક મળી છે ત્યારથી સ્ત્રીઓ છે વધારે સશક્ત છે બનતી જાય છે। આજે સ્ત્રી છે પોતાની પગભર છે થતી જાય છે, બીજા ઉપર આધારિત રહેતી નથી। સામાન્ય રીતે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી વિકાસની કોઈ તક મળી શકશે કે વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી વિકાસની કોઈ તકો મળી શકશે નહીં। મતલબ કે સ્ત્રીઓની જે સ્થિતિ છે, સ્ત્રીઓ જે પછાત છે, એમની જો સ્થિતિને છે સુધારવામાં નહીં આવે, એમને તકો છે સમાજની અંદર આપવામાં નહીં આવે, એમને શિક્ષણ નહીં આપવામાં આવે, સમાજની અંદર છે એમને વિકાસ માટે જો તકો નહીં આપે તો વિશ્વનું છે ક્યારેય કલ્યાણ થવાનું નથી। આપણે સામાન્ય રીતે જોઈએ છે કે કોઈ પણ વાહન હોય ને તો એના બે પૈડાઓ છે સમાન હોય તો જ છે વાહન છે વ્યવસ્થિત રીતના ચાલી શકે। ગાડીના બે પૈડાઓ સરખા હોય તો એ ચાલી શકે। એક પૈડું વ્યવસ્થિત હોય અને બીજું પૈડું છે એ નબળું હોય તો ગાડી છે લાંબો સમય ચાલી શકતી નથી। તો સ્ત્રી અને પુરુષ છે એ કેવા છે તો કે સમાજના બે પૈડા સમાન છે। રથના બે પૈડા સમાન છે, એ પૈડા જો સમાન હોય તો રથ છે વ્યવસ્થિત ચાલી શકે। સાથે સાથે કોઈ પણ પંખી હોય તો એને એક પાંખે ઉડવું છે શક્ય બનતું નથી। એટલે સમાજના કલ્યાણ માટે છે સ્ત્રી અને પુરુષ છે બંનેને કેવી સમાન તકો છે પ્રાપ્ત થવી જોઈએ તો જ સમાજ છે એ આગળ વધી શકે। એના સિવાય છે સમાજ આગળ વધી શકતો નથી। આથી છે એ સમાજ સુધારકોના પ્રયત્નથી છે સ્ત્રીઓની સ્થિતિ તરફ છે બધાનું ધ્યાન છે એ ગયું અને વિશ્વની અંદર મહિલાઓની જે સ્થિતિ હતી એ સ્થિતિથી એને ઊંચા લાવવા માટે છે એ આખા વિશ્વની અંદર છે એ પ્રયત્ન કરવા લાગ્યા। સ્ત્રીઓના અધિકારોને સ્વતંત્ર, સમાન અને ન્યાય રીતે ભોગવવાની બાબત એ સશક્તિકરણનું કેવું છે પ્રથમ પગથિયું છે। સ્ત્રીઓ કેવી હોવી જોઈએ? એક તો સ્વતંત્ર હોવી જોઈએ, પોતાના અધિકારો એ સ્વતંત્ર રીતે ભોગવી શકે, સમાન છે એમને ન્યાય મળવો જોઈએ। તકો કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ। આપણે ત્યાં જોઈએ છીએ કે પુરુષ પ્રધાન સમાજની અંદર પુરુષોને શિક્ષણનો અધિકાર હતો, સ્ત્રીઓ કરતાં વધારે એમને છે એ સ્વતંત્રતા હતી, જ્યારે સ્ત્રીઓને છે અધિકારો પ્રાપ્ત થયા નહોતા। પણ આપણા બંધારણની અંદર છે સ્વતંત્ર, સમાન અને ન્યાયી રીતે બધાને છે સ્ત્રી અને પુરુષ છે એમને સમાન અધિકારો છે પ્રાપ્ત થયા, જેનાથી સ્ત્રીઓની સ્થિતિ છે એ સુધરતી ગઈ। ઘણી વખત એવું થતું હતું કે એક જ છે એ સરખું સ્ત્રી અને પુરુષ કામ કરતા હતા, છતાં પણ પુરુષોને વધારે મજૂરી મળતી હતી અને એના સરખામણીની અંદર છે એ સ્ત્રીઓને છે એ ઓછું છે એ પૈસા મળતા હતા। તો જ્યાં અસમાનતા હતી એ અસમાનતાને દૂર કરી અને સમાન અધિકારો છે એ પ્રાપ્ત થયા છે। તે સંબંધિત છે જેમ જેમ મહિલાઓ વિશેના ખ્યાલો બદલાતા ગયા તેમ તેમ એમનો વિકાસ છે એ આગળ વધતો ગયો। શૈક્ષણિક, આર્થિક, સામાજિક, ન્યાયિક અને આરોગ્યના ક્ષેત્રે સ્ત્રી સશક્તિકરણ વધવા લાગ્યું। સ્ત્રીઓ છે એ પહેલાં ઘરની 4 દિવાલોની અંદર છે એ રહેતી હતી। સ્ત્રીઓનું કામ શું હતું તો કે પહેલાંના સમયની અંદર ઘરનું કામ કરવું અને બાળકોનો ઉછેર કરવો એ સ્ત્રીઓનું મુખ્ય કામ છે એ રહેતું હતું। પુરુષો છે અર્થ ઉપાર્જનનું કામ કરતી હતી, જરૂર વગર છે સ્ત્રીઓ ઘરની બહાર નીકળતી નહોતી।
એની સામે બંધારણે છે સ્ત્રીઓને વિશેષ અધિકારો છે આપ્યા, જેને કારણે સ્ત્રીઓ છે શિક્ષણ પ્રાપ્ત કરતી થઈ, શૈક્ષણિક અધિકારો પ્રાપ્ત કર્યા, ઉચ્ચ શિક્ષણ છે પ્રાપ્તિ થઈ, એને કારણે છે પોતે આર્થિક સ્વાવલંબન છે એ ધારણ કર્યું, આર્થિક રીતના સ્વતંત્ર થઈ, જેને કારણે છે સામાજિક અને રાજકીય રીતના એમનું સ્ટેટસ છે, એમનો દરજ્જો કેવો થયો, ઊંચો આવ્યો, આરોગ્યના ક્ષેત્રે છે એ સ્ત્રીઓની સ્થિતિ છે એ સુધરી, તો આવી રીતના છે સ્ત્રી સશક્તિકરણનું પ્રમાણ છે વધતું ગયું. ભારતનું બંધારણ, કાયદાઓ તેમજ સ્ત્રીઓ વિશેની વિવિધ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમોને લીધે સ્ત્રી સશક્તિકરણને વેગ મળ્યો. આપણે જોઈએ છીએ કે આપણા બંધારણની અંદર 33% અનામત પ્રથા છે એ દાખલ કરવામાં આવી, જેને કારણે સ્ત્રીઓએ છે હરેક ક્ષેત્રે પોતાની ભાગીદારી નોંધાવી છે. અત્યારના સમયની અંદર આપણે જોઈએ કે ઘણા ક્ષેત્રો તો એવા છે કે જ્યાં પુરુષો કરતાં સ્ત્રીઓ છે ઘણી બધી આગળ છે એ આપણને જોવા મળે છે. પેલા જે ભાઈ ઉપર કે પિતા ઉપર કે જે સ્ત્રીઓ છે એ આધારિત રહી હતી, એવી અત્યારે છે સ્ત્રીઓ આધારિત નથી. અત્યારના સમયની અંદર દીકરીઓ છે મા બાપનું ભરણ પોષણ છે એ કરે છે. ઘણી સ્ત્રીઓ છે એ લગ્ન કર્યા વગર પોતે પોતાના આખા કુટુંબનું છે પાલન પોષણ છે એ કરતી જોવા મળે છે. માતા પિતાને સાચવે છે, નાના ભાઈ બહેનો હોય તો એમનું શિક્ષણ છે એ કરે છે. એવી રીતના આખા ઘરની જવાબદારીઓ છે સ્ત્રીઓએ છે ઉપાડી લીધી છે. સરકાર દ્વારા સ્ત્રીઓના અધિકારોની સાથે સાથે સ્ત્રીઓના ઉત્થાન માટે થઈ અને વિવિધ યોજનાઓ છે દાખલ કરી, જેને કારણે પણ સ્ત્રીઓની સ્થિતિ છે એ પહેલા કરતાં સુધરી. તો આ પ્રકરણની અંદર આપણે સ્ત્રી સશક્તિકરણનો અર્થ, એમના લક્ષણો, લિંગ પ્રમાણ વગેરે વિશે છે જોવાનું છે, એમની કલ્યાણ યોજનાઓ વિશે છે એ જોવાનું છે. હવે આપણે જોઈએ તો સ્ત્રી સશક્તિકરણનો અર્થ અને વ્યાખ્યા બંને કેવા છે, અલગ અલગ છે. એટલે જ્યારે આપણે અર્થ થાય છે ત્યારે અર્થને ધ્યાનમાં રાખવાનું છે. સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટ. આ શબ્દનો ઉદ્ભવ 1970ના દાયકામાં લેટિન અમેરિકાના શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હતો. સશક્તિકરણ એટલે શું? એમ્પાવરમેન્ટ. એમને સ્ત્રી સશક્તિકરણ તરીકે છે, સશક્તિકરણ વિશે છે ઓળખવામાં આવે છે. ઇવલિન હસ્ટ નોંધે છે કે નારીવાદી વિચારકો અને કર્મશીલોએ એ ખ્યાલને આગળ વધાર્યો અને 1980 પછી આ ખ્યાલનો વધુને વધુ ઉપયોગ છે એ થવા લાગ્યો. પાવર શબ્દ, સત્તા આવવી. તો નારીવાદી વિચારકો હતા, નારીના ઉત્થાન માટેના જે કાર્ય કરતા હતા એ લોકોએ છે એમનો વધારે છે 1980 પછી છે એમનો વધારેમાં વધારે છે એ ઉપયોગ થયો. ભારતના સમાજશાસ્ત્રી યોગેન્દ્રસિંહ નોંધે છે કે સશક્તિકરણની વિભાવના વિશાળ સૂચિતાર્થો ધરાવે છે. સશક્તિકરણ એટલે શું? માત્ર તો કે એની અંદર ગર્ભિત ખ્યાલ છે છુપાયેલો છે, સંકુચિત ખ્યાલ નથી. સશક્તિકરણ સૌપ્રથમ છે કેના માટે પ્રયોજવામાં આવ્યો હતો? તો કે કાળા અને સીમાંત સમૂહોની સામાજિક ચળવળની વિચારસરણીમાંથી છે આ સશક્તિકરણ શબ્દ છે ઉદ્ભવ્યો હતો. કેવો છે? કાળા અને સીમાંત સમૂહો. કાળા ગોરાઓ છે એ કાળાઓને પોતાના અધિકારો છે એ પ્રાપ્ત આપતા નહોતા, અને સીમાંત સમૂહો જે પછાત સમૂહો હતા એમના ઉત્થાન માટેની જે ચળવળો છે એ ચાલી, એની અંદર છે આ શબ્દ પહેલા ઉદ્ભવ્યો. તેમાં સંસાધનોની ઉપલબ્ધિ, વ્યવસાય, શિક્ષણ, આરોગ્ય પર ભાર મૂકવામાં આવ્યો. એ લોકોને પોતાના આર્થિક વિકાસ માટે થઈ અને સરકાર દ્વારા છે સહાય છે પૂરી પાડવામાં આવી. સંસાધનોની ઉપલબ્ધિ, ખેતી માટે થઈ, ખેતી કરી શકે એ માટે થઈ અને અમુક ટકા છે એ જમીન છે એવા સીમાંત સમૂહોને આપવામાં આવી. પોતાનો છે વ્યવસાય કરવા માટે થઈ અને સરકાર દ્વારા અમુક આર્થિક સહાય છે આપવામાં આવી. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર ઉપર છે ભાર મૂકવામાં આવ્યો. ભારતના સંદર્ભમાં સ્ત્રીઓના સશક્તિકરણ માટેની ચળવળ અને વિચારસરણી સ્વાતંત્ર્ય ચળવળ અને સ્ત્રી મુક્તિના સંદર્ભમાં છે જોવા મળે છે. અહીંયા સ્ત્રી સશક્તિકરણ એટલે શું? તો કે માનસિક રીતના સ્ત્રીઓને છે સશક્ત થવું એટલે તો શું? તો કે શારીરિક, આર્થિક, માનસિક, સામાજિક બધી રીતના જ્યારે સશક્ત થાય એમને આપણે સશક્તિકરણ તરીકે છે ઓળખવામાં આવે છે. અને સ્ત્રીઓની સ્થિતિ જે ગુલામી જેવી હતી એ ગુલામીમાંથી બહાર લાવી અને ખુલ્લી હવામાં એ શ્વાસ લઈ શકે એ માટેના છે સશક્તિકરણ
અંગેના ખ્યાલોની અંદર છે એ બાબતને છે એ મૂકવામાં આવ્યો. હવે સશક્તિકરણ એટલે શું? તો કે એમ્પાવરમેન્ટમાં પાવર એટલે સત્તા, નિર્ણય લેવાની સત્તા. અત્યાર સુધી શું હતું? મેં તમને પહેલા કહ્યું એમ કે સ્ત્રીઓ છે એ પોતાના માતા પિતાને આધીન અથવા તો મોટા જે પુરુષ વર્ગ હોય એને આધીન છે રહેતી હતી. એની જે કંઈ નિર્ણયો લે એની અંદર પોતાની હા એ હા અને ના એ ના કરતી હતી. પોતે સ્વતંત્ર છે નિર્ણય લઈ શકતી નહોતી. સ્ત્રી સશક્તિકરણમાં શક્તિ પાવર મહત્વનો છે, જેમાં બળ અને પ્રભાવ સવિશેષ છે. મેં તમને કહ્યું એમ કે સ્ત્રીઓ ક્યારે છે એ પોતે સત્તા એના હાથની અંદર આવી, ક્યારે પોતે નિર્ણય લઈ શકે? તો કે જ્યારે સ્ત્રીઓ છે શિક્ષણ પ્રાપ્ત કરશે, જેને કારણે એમનો માનસિક વિકાસ થશે, આર્થિક વિકાસ થશે. આર્થિક વિકાસ થશે એટલે સમાજની અંદર પોતાનું એક સ્થાન છે ઊભું કરી શકશે અને સમાજની અંદર પોતાનું સ્થાન ઊભું કરી શકશે, જેને કારણે છે એ પોતે છે સ્વતંત્ર છે એ બની શકશે. તો સરળ શબ્દોમાં કહીએ તો સશક્તિકરણ એટલે શું? તો કે મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોય જેમાં પોતાના જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર કરવા માટે સક્ષમ તથા સ્વતંત્ર હોય. જો અહીંયા સ્પષ્ટ છે એ શબ્દ છે કરવામાં આવ્યો છે કે સશક્તિકરણ એટલે શું? તો કે મહિલાઓની અંદર એવા પ્રકારની શક્તિ છે એ પ્રદાન કરવી, એવી શક્તિ હોવી કે જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર કરવા માટે સ્વતંત્ર હોવું, પોતે શિક્ષણ પ્રાપ્ત કરી, પોતે આર્થિક રીતના પગભર થઈ અને પોતાની ઈચ્છા પ્રમાણે છે પોતાનું જીવન છે એ જીવી શકે. એમને સ્ત્રી સશક્તિકરણ તરીકે છે એ ઓળખવામાં આવે છે. સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપણે જોઈએ તો રેણુકા પામૈયા મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને ક્ષમતા અથવા મહિલાઓની સ્વતંત્ર ઓળખ. મહિલા સશક્તિકરણ એટલે શું? તો કે સામાજિક રીતના ન્યાય છે એને મળવો જોઈએ. અત્યારે આપણે જોઈએ કે સ્ત્રીઓ લગ્ન કરતી હતી તો કે પોતાના માતા પિતાની ઈચ્છા પ્રમાણે, પોતાને પાત્ર ગમે કે ના ગમે પણ માતા પિતા કહે તો કરી દેતી હતી. ઘણી વખત યોગ્ય પાત્ર હોય કે ના હોય. ક્ષમતા સ્ત્રી અને પુરુષની અંદર છે સામાન્ય રીતે છે એ ભેદભાવ છે એ રાખવામાં આવતો હતો. પુરુષોને વધારે અધિકારો પ્રાપ્ત થતા, સ્ત્રીઓને છે ઓછા અધિકારો પ્રાપ્ત થતા. તો એ અન્યાય પણ સ્ત્રીઓ છે સહન કરી શકતી હતી. સ્ત્રીઓની કોઈ સ્વતંત્ર છે ઓળખ નહોતી. મનુષ્યના સ્વરૂપની અંદર છે એમનો સ્વીકાર છે થતો નહોતો. સામાન્ય રીતે ગુલામી પ્રકારનું જે જીવન જીવતી હોય એવા પ્રકારનું જીવન છે સ્ત્રી જીવતી હતી. તો સ્ત્રી સશક્તિકરણને કારણે શું? તો કે સ્ત્રીઓને સામાજિક ન્યાય મળવો જોઈએ. અત્યારે આપણે જોઈએ છીએ કે મિલકતની અંદર આવકની માતા પિતાની જે મિલકત હોય એની અંદર પોતે છે એ સરખો હિસ્સો ધરાવે છે. પોતાના પાત્ર પસંદગીની અંદર પોતે છે નિર્ણયો લઈ શકે છે. હરેક પ્રકારે છે સ્ત્રીઓ છે સ્વતંત્ર નિર્ણય લેવા માટે છે સક્ષમ થઈ છે અને એમને અધિકારો છે એ પ્રાપ્ત થયેલા જોવા મળે છે. સુશીલા પારીખ મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે. શક્તિ સંપન્ન થવું એટલે માત્ર શારીરિક રીતના સબળ થવું નહીં, માનસિક, શારીરિક, આર્થિક, રાજકીય, સામાજિક હરેક ક્ષેત્રે છે સ્ત્રીઓ છે વધારે સંપન્ન થાય, શક્તિમાન થાય, એમને છે એ સશક્તિકરણ તરીકે છે ઓળખવામાં આવે.